તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો ભાઈ? બધા મજામાં? આશા કરું છું તમે બધા મજામાં થશો. તો મેરું વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો અત્યારે અમે આવેલા હતા તાડફળા ખાવા માટે, કેમ કે અમને બધા ભાઈબંધો ભેગા છે ને કે હાલો ને આપણે તાળિયા ખાવા માટે જઈએ. તો અમે બધા આવેલા હતા તાડફળા પાડવા માટે. તો જો અમે કેટલા તાડફળા પાડ્યા છે, એટલી લૂમું પાડ્યું છે. અમારા સંદીપભાઈ અને હાર્દિકભાઈ બંને ભાઈ તાળીને લૂમું પકડીને ઊભા છે. અને અમારા સાથીદારો તો વિશાલભાઈ છે, અમારા મયુરભાઈ છે અને મહેશભાઈ વાય હંતા હતા. હા, કોને ખબર છે એની શરમ લાગતી હોય. અને કેમ ભાઈ તમે વિડીયો બનાવવાથી શરમાશો? નહીં શરમાવાનું ભાઈ. તો અમે તો અમારા મહેશભાઈ એમ કહેશે કે લાઈક તો કરતા નથી, તો મોઢું હું કામ બતાવું, તો વિડીયોમાં લાઈક કરી દેજો. એટલે અમારા મહેશભાઈ કહે છે ને અમારા જો આમ જો બધા ને તમારે તાડફળા ખાવા ને તો આવી જાવ. તો અમારા મહેશભાઈ લૂમ ઊંચી કરી છે, પણ લૂમ ઊંચી થતી નથી, કેમ કે વજન બહુ એમાં લાડ છે. અને અમારા હાર્દિકભાઈ ઊંચી કરવાની કોશિશ કરે છે, તો જોઈએ આપણે ઊંચી થાય કે નહીં. તો સાલતભાઈ ઊંચી કરે તો અમારા સંદીપ અમારા હાર્દિકભાઈ ના પાડી દીધી, અમારા સંદીપભાઈ કરી લીધી ઊંચી છે. તો તમારે પણ તાડફળા ખાવા તો આવી જાઓ. અને અમારે એક વરવાંગડું અહીંયા સડીને બેઠેલ છે આમ તો ઝાડવામાં. તો આ વરવાંગડું તો ઝાડવામાં સડીને બેઠેલું છે ને. અમારા હાર્દિકભાઈ ઊંચી કરી છે, પણ એ કે બરોબર ઊંચી થતી નહીં, કેમ કે વજન બહુ છે, તો ફગાઈ દીધી. ને અમારા મહેશભાઈ લાવે છે તો આમ ને હવે તમારે તાડફળા ખાવા હોય ને તો આવી જાવ. ને અમારે એક હરેશભાઈ છે ને ઉપર ચડેલા છે અત્યારે, તો એ હવે હેઠે ઉતરે છે, પણ તમને બરોબર દેખાય નહીં, પણ દેખાડું તો જો આમ અમે ઓલા પર ઉતરે છે ભાઈ. તો એ જો એ હેઠે ઉતરે છે, હવે ઉપરલા તાડફળા પાડીને હેઠે ઉતરે છે. તો તાળિયા પાડવામાં પણ ઘણી મહેનત કરવી પડી. તો અમારા ભાઈ મહેશભાઈ તો મોઢે મોઢે ફોલવા મળ્યા છે તાળિયા. તો કેવા મહેશભાઈ, મજા આવી છે કે ફોલાય છે કે ઘડું થઈ ગયું છે? તો મોઢે ફોલાઈ દાહે કે નહીં ફોલાઈ દાહે? તો અમારા મહેશભાઈ ફોલે છે મોઢે મોઢે. અને અમારા હાર્દિકભાઈ તો આમ ઘોડી બનાવીને બેઠા છે. ને અમારા 10% ભાઈ ઈકડો લઈને આવ્યા છે. તો જો આમ બધે તાળિયા ખાવાની શરૂઆત કરી છે. તમારે પણ તાળિયા ખાવા તો આવી જાવ જલ્દી. અમારા હરેશભાઈ હાલ્યા આવે છે અત્યારે, તો દેખાડું તમને. ઉપર તાળિયા પાડવા સડેલો હતો. ઉપર તાળિયા પાડવા સડેલો હતો, તો અત્યારે તાળિયા પાડીને હેઠે ઉતરી ગયો છે. તો અત્યારે એટલા તાળિયા પડી ગયા છે. તો આમ અમારા હરેશભાઈ હાલ્યા આવે છે. તો કેવો ભાઈ, કેમ ભાઈ તાળિયા પાડવામાં કેવું સરળ ગયું કે બહુ કઠિન પડ્યું ને? તો તાળિયા પાડવાની કઈ રેઠીમાંના ખેલ નથી મિત્રો, કેમ કે ઉપર ચડવું પડે, એની હારે દાંતડા કેટલા ઓલા કરવા પડે, અને એની હારે સખત મહેનત કરો ને તારે વગા કપાય છે તાળિયું. અમારા હરિભાઈ કહે છે કે વગા લૂમું પાડ્યું એમ કહે છે અમારા હરિભાઈ. તો તમારે પણ તાડફળા ખાવા ને તો આવી જાઓ. તો અમે તો હવે તાડફળા ખાવાની શરૂઆત કરવાના છે. તો અમારા હરેશભાઈ લૂમું માલ તોડે છે, પણ તૂટતા નથી. અમારા ટકાભાઈ તો પગ મારે છે, પણ એને એમ કે પગે હું તોડ લાગે, પગે થોડું તાળિયું તૂટે. એમ તો બધા હવાની રીતે તાળિયા તોડે છે. અમારા મહેશભાઈ દાંતડું છોડે છે. તો જો અમારા બધે પગે તાળિયા તોડે છે, પણ મને નહીં લાગતું કે પગે તાળિયા તૂટશે એમ. જો આમ જો બધા પગે તાળિયા તોડે છે, કે મને નથી લાગતું કે પગે તાળિયા તૂટશે એમ. જો તમે અમે તને તાડફળા કહી છે, તમે હું કોણ જરા કોમેન્ટ કરી દેજો. અમે તને તાડફળા કહી છે, અમે તો તાડફળા કહી છે, તમે શું કોણ જરા કોમેન્ટ કરી દેજો. ને અત્યારે જો પણ તાળિયા તોડે છે, પણ તાળિયા તૂટવાના નહીં લાગતા, મને તો નથી આશા. જો અમારા બધાને આશા છે કે તાળિયા તૂટતા નથી. તો આમ જો હવાની રીતે તાળિયા તોડે છે, પણ તાળિયા તૂટતા નથી. ને અમારે મહેશભાઈ ઓલા પર દાંતડું છોડે છે, એ એનાથી દાંતડું નથી છૂટતું. તો અમારા હરિભાઈ કઈક કે તો અમારા બહુ મહેનત કરી ભાઈ, તૂટતા નથી. તો તૂટતા નથી એમ કે છે અમારા હરેશભાઈ. તો લાઈક શેર સબસ્ક્રાઇબ ને ફોલો કરવાનું ભૂલતા નહીં. અમે તો થાકી ગયા. અમારા હાર્દિકભાઈ કે અમે હાવ થાકી જ ગયા છે. તો હજી તો તમે તાળિયા પાડ્યા છે, તાળિયા ખાધા ને તો થાકી ગયા. હજી ખાવાની વાર છે. હવે ભાઈ તૂટતા નથી એમ કે છે. તો હવે ગયા છે સરો લેવા, પાછા આવે એટલે આપણે તાળિયા ખાવાના છે. તો કન્ટિન્યુ બને રહેજો બ્લોગમાં, તમને દેખાડીએ. તાળિયા કપાતા નહોતા એટલે અમારા હરેશભાઈ લાવ્યા છે સરો. હવે સરસ લોખા પાડે છે તાળિયા.
જો સરસ સરસ લોખા પાડે છે. જો એક એક તાળીયું લોખું પાડે છે. તો અમારા હરિભાઈ તાળીયું કાપે છે. જોઈ છે કે ખાય એવું નીકળે કે નથી નીકળતું, કેમ કે અમને તો લાગે છે કે તાળીયું પાકલ છે, એમ ઘટું થઈ ગયેલ છે એમ લાગે છે. તો જો અમારા હરિભાઈ તાળીયું ફાડે છે. હવે તો જોઈએ આપણે તાળિયામાં ગોલોલી કેવી નીકળે એમ, કેવી નીકળે એમ જોઈએ. આમાં તો બધા એમ કુણી છે, પણ આ તાળીયું અમને જરીક પાકલ જેવું લાગે છે, કઠણ. તો અમારા ભલ્લાભાઈ તાળીયું ખાવાનું ચાલુ કરી દીધું છે. તો અમારા ભલ્લાભાઈ કઈ કહે છે, તો આમ તાળીયું ખાવું તો આ મંજેલી ગોટલી કાઢે છે. કેમ ગોટલી કાઢી આમ જોવો તમે, તાળીયું કેવી રીતે ખાય છે. તો અમારા હાર્દિકભાઈ તાળીયું ફોલે છે. હવે કેદી ફોલાય રે કોને ખબર, મને નહીં લાગતું આજમાં ફોલાય દા. અમારા ભલાભાઈ તો આમ જો એમને બાકા શીખી બોલે દીધું. જોઈ લો, કોઈ ખાય કે ન ખાય, આપણે ખાઈ લેવાનું. તમારે ખાવું હોય તો આવી જાવ. અને અમારા સંદીપભાઈ તો દાંતડે દાંતડે કાપે છે, પણ એને મને નહીં લાગતું કે આજમાં કપાઈ દા એમ. જો તો હાલો તમારે તાળિયા ખાવાય તો. અને બન્યા રહેતા આપણા બ્લોગમાં તમને બધો નજારો દેખાડીએ. તો મિત્રો આપણે તાળીયું લઈ લીધું છે. આ તાળીયું આપણે ખાવાનું છે. અને અહીંયા જો બધા બાકાશીકી બોલાવી દીધી છે તાળિયા ખાવાની. જો તમે જોઈ શકો તો બધા બાકાશીકી બોલાવી દીધી તાળિયા ખાવા. ને તમારે પણ તાળિયા ખાવા તો આવી જાવ. જો અને આપણે પણ લઈ લીધું છે તાળીયું. આપણે પણ તાળિયા હમણાં બાકાશીકી બોલાવી જ દેવાની છે, કેમ કે અમારા ભાઈ તો આમ જો કડે કડે તાળીયું ફાડે છે. જો આમ अलग तरह न बंदो है, अलग तरह न थी. कैसे लोग रहते हैं साले इस दुनिया में, खबर જ નહીં પડતી ને. અને અમારે હરી રામ જો અમારે હરીભાઈ હાલો બાકાશીકી હાલો. તો સારું હાલો, અમે તાળિયા ખાઈ લઈએ, પછી મળીએ પાછા વિડીયોમાં. ત્યાં સુધીમાં ફોલો કે સબસ્ક્રાઈબ કરતા રહો. તો હાલો ગાઈસ, તો અમે ખાવાનું ચાલુ કરી દીધા છે તાડફળા ફાડીને. તમારે પણ તાડફળા ખાવા હોય તો આવી જાવ. તો અને અમારા તો હરીભાઈ ભાઈ અમારા ભાસ્કરભાઈ ની તાળિયા ફાડે છે. ઓલો ભાઈ તો ઢીકલો કરીને બેઠો છે. અમારા ભલાભાઈ છે, ટકોભાઈ છે. તો તમારે પણ તાળિયા ખાવા હોય તો આવી જાઓ. અમે તાર તાળિયા કહી છે, તમે શું કહો જરા કોમેન્ટ કરી દેજો. ને તમારે તાળિયા ખાવા હોય તો કોમેન્ટમાં કહી દેજો. હરેશભાઈ પાડી દે તમને તાળિયા, અમારા હરેશભાઈ પાડી દે તમને તાળિયા, એટલે કોમેન્ટમાં કહી દેજો. તો મળીએ હવે આપણે તાળિયા ખાઈ લઈએ પછી. ત્યાં સુધીમાં બન્યા રહેજો વિડીયોમાં. હેલો વિડીયો ફેમિલી, તો અત્યારે આપણે ભાગી રહ્યા છે તાળિયા લઈને. તાળિયા બાળિયા ખાઈને અમારા હરેશભાઈ તો માથા પર ચડાવીને જાય છે. એટલે અમારા હરેશભાઈ જાય છે ને હવે આપણે પણ ભાગ્યા છીએ એટલે તાળિયા ખાઈ. તો હવે તો આપણે જઈ. તો કેવો લાગ્યો આજનો અમારો વિડીયો? સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો. ને મળીએ આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં લાઈક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો.